રાજા તો નીકળ્યા, ઘરે ઘરે જાય, છાણા જુએ. અડધેથી વધુ આવ્યા, રાજા થાકીને ઠ્યા થઈ ગયા. જનાબાઈ હારે એ કે જના હવે તું, મેં કીધું ને કે જેણે મારા છાણા ચોર્યા હશે એના ઢગલામાં મારા છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ નામ આવશે. રાજા ક્યાં નહીં છોડે. દીવાને કહ્યું કે રાજા સાહેબ હવે આપ રથમાં બિરાજો, હું જોઈ લઉં છું. રાજાને મનમાં એમ થાય કે ખરેખર વિઠ્ઠલ વિઠ્ઠલ નામ આવતું હોય તો મારો તો જન્મારો સુધરી જાય. નામ જનાએ લીધું અને ફલિત મને થાય. થોડેક આગળ ગયા તો એક બાઈ છાણા છાપતી, તારા ભેગા કરેલા ક્યાં છે? અંદર છે. ઓલી કે છાણામાં શું કરવાનું લેવાના? ચોર્યા તેણે જ. રાજાએ જઈને કાઢવા માંડ્યા તો જેવા વચ્ચેથી નીકળ્યા ને એમાં અવાજ આવે. એક છાણું લીધું, વિઠ્ઠલ વિઠ્ઠલ. બીજું લીધું, વિઠ્ઠલ વિઠ્ઠલ. જેટલા 3 દિવસથી જનાબાઈના છાણા એણે ભેગા કર્યા હતા, ચોરી લીધા હતા, એ બધાયમાંથી અવાજ આવતો હતો, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. કારણ કે જનાબાઈ શ્વાસ લેવાનું ભૂલી જાય પણ વિઠ્ઠલ નામ ન ભૂલે. રાજાએ છાણા લઈને છાતી સરસા ચાપ્યા કે આવી મારા રાજમાર્ગે છે, મારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મારે પણ આ જ કરવું જોઈએ, કારણ કે જે સાથે આવવાનું છે તે આ આવવાનું છે. પેલી બાઈએ માફી માંગી કે જનાબાઈના છાણા હું ચોરતી હતી. રાજાએ જેટલામાંથી અવાજ આવ્યો એ બધા છાણા રથમાં મૂક્યા. દીવાન કે રે એ કે મારો રથ પવિત્ર થઈ જાય. અને તો ભક્તને કેવું નથી પડતું હું ભક્ત છું. અર્જુનને જ્યારે ભીષ્મ પિતામહે કહ્યું કુરુક્ષેત્રમાં, દુર્યોધન ખીજાણો, એ કે તમે દાદાજી અમારા તરફથી લડો છો કે પાંડવ તરફથી? એક પાંડવ ઓછો થયો, આ કૌરવ તો જો કેટલા ઓછા થતા જાય. ત્યારે કહ્યું કે કાલે એક પાંડવ નહીં હોય. રાત પડી એટલે છાવણીમાં આવ્યા. યુધિષ્ઠિરને કે અર્જુન કે એ કે તો એની છાવણીમાં જોવા ગયા. અર્જુન તો ઘસઘસાહટ સૂતો હતો. એના શ્વાસોચ્છ્વાસમાંથી કૃષ્ણ 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 એને જગાડ્યો. એ તને કાંઈ ચિંતા ન થતી કાલે આ શું કીધું જ ભીષ્મ પિતામહે? એ કે ના, કાં? એ કે તને ન થતી? જેણે કરવાની છે ને મારી ચિંતા એ જાગે છે, તો હું શું કામ જાગું? 1000 હાથવાળો જેની ચિંતા કરવાવાળો હોય તો 2 વાળો તો હોય જ જાય ને આરામથી. ને પ્રભુ પરનો દ્રઢ વિશ્વાસ, આવો દ્રઢ વિશ્વાસ આપણા જીવનમાં આવી જાય ને તો આપણા મનમાં ક્યાંય વ્યથાય ન રહે, કથા જ રહે. એક એક વાતમાં આપણને પ્રભુની લીલા યાદ આવે. કાલે ઓલી હરિયાળી અમાસ હતી તો હરિયાળા હિંડોળા ને હરિયાળી કુંજ ને હરિયાળા વસ્ત્રો ને હરિયાળી પીછવાઈ ને હરિયાળા ખંડપાઠ ને હરિયાળે શ્રૃંગાર ને હરિયાળી સામગ્રી ને હરિયાળીના કીર્તનો ને. તો એક બેન કે મેં ઠાકોરજીને પૂછ્યું આજ બધું હરિયાળું હરિયાળું છે તો ક્યાં હિંડોળે ઝૂલશો? તો એ કહેલા બેન વૃંદાવન કીધું. મેં કીધું એમ? હા. એ કે તમે માનશો ને કીર્તને મેં બધા વૃંદાવનના વગર ગોતે મળ્યા. જેટલા કીર્તન ગાય ને 4 એમાં બધામાં વૃંદાવન જ આવે. આ એનો ભાવ છે. એટલે જ વલ્લભે કહ્યું છે
નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. પણ એમાં વંચકોથી દૂર રહેવું. કળયુગમાં મોટી તકલીફ આ જ, તમારે વૈષ્ણવને ઓળખવા મુશ્કેલ. એમાં અત્યારે જે આ પૈસાનું દ્રવ્યનું ચાલ્યું છે, બધું પૈસાથી જ થાય. 50 વર્ષ પહેલાં અમે આવું ક્યાંય જોયું જ નહોતું કે પૈસાથી ને કીર્તન, પૈસાથી કથા, પૈસાથી સામગ્રી. તમારા છોકરાને તમારે જમાડવો હોય તો એની માં બનાવે એમાં એને મજા આવે કે મારા જો એમાં મજા આવે? હે? તો પછી વચ્ચે 2-3 મહિના મારી તબિયત સારી નહોતી, બરાબર, અને તૃપ્તિને તકલીફ હતી થોડી, તો મહારાજ રાખ્યો, કોઈને ફાવ્યો? એને એવું હોય અરરા બધા બબે ભાખરી ખાશે તો મારે ફરી લોટ બાંધવો પડશે. માં એમ જુએ કે આને શાકારે રોટલી બહુ ભાવી છે, છોકરું જમતું હોય ને બાજુમાં લોટ બાંધી લે ખબર ન પડે, લેને બેટા એકાદ હજી મજા આવશે. હવે જો કે શાક એની માટે નથી તો માઈ ઢાંકી દે, અને થોડું હોય ને પાછું વાડકામાં દે, લે લે મમ્મી તારી માટે છે, અરે બાપા ઘણું છે લે ને. એ જ વસ્તુ મહારાજ આપણા ઘરે જામીન જવાના હોય ને તો પહેલાં એનું કાઢી લે, પછી આપણને પીરસે. જે પૈસાથી ને ખરીદાય છે ને એમાંથી પ્રેમ વયો જાય છે. કીર્તન કરવાવાળા આવે એને આપણે પૈસા દીધા હોય, એનો ટાઈમ થાય એટલે જુએ. ઠાકોરજી કે હવે તો સજાવટવાળા આવે છે, પૈસા દો એટલે બધી એનો બધો સરસામાન લઈને આવે. અહીંયા જે હોય ને એ પાછો ભેગો કરે ને બીજાને ત્યાં જઈને પછી ત્રીજાને ત્યાં. વિવાહ ખેલ હોય તો એ બધું લઈને આવે બધું. મને આ બધી નહોતી ખબર, પછી એક જણ મેં પૂછ્યું, બધા તમે બધા બહુ સરસ કરો. નીલાબેન અમે થોડા કરીએ. મેં કેમ? મને કે આ બધું થોડું લઈ આવવાનું કરવાનું હોય, અને બધાના માસ્ટર હોય, એ આવીને વ્યવસ્થિત બધું કરે. તમારે કરવું હોય તો કહેજો. મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા. પહેલાં તો મારા ઠાકોરજીને હું પ્રદર્શનમાં જ ન મૂકું. જે આ પૈસાથી કરતું હોય, આમ તમાકુ ખાતું હોય, એ પાછા આપણા ઠાકોરજીને શ્રૃંગાર કરીને દુલ્લો તરીકે વચમાં બેસાડો. ર. આ પુષ્ટિ ભક્તિ તો નથી ને નથી જ. વિવાહ ખેલ કરો, લગ્નના ઠાકોરજીના ગીત ગાઓ, રાધાજીને ગાઓ. બરસાના ગામના 4 દરવાજા, પેલે દરવાજે ઘોડી ઊભી રા. આ બધા કેટલા સરસ. વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો, દર્શન કરવા દોડો શ્રીનાથજીનો કેટલા હજારો ગીત છે. એમાં અમારા સૌરાષ્ટ્રમાં તો પાર વિનાના. દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે, કહો મારા લાલન રે આજે આનંદ શેનો છે. અરે જોઈએ એટલા, પણ એ ઓલા આવ્યા હોય ને કોન્ટ્રાક્ટ પ્રમાણે જ પાછું આમ જોઈને ગાય, હવે આનું, હવે આનું, હવે આનું. ભક્તિ વેચાતી થઈ ગઈ ને ત્યારથી અંદરથી ભાવ વયો ગયો છે. અત્યારે ઘણા એમ કે પેલા કેવા શાક મીઠા આવતા નહીં ઈલાબેન, હવે તો હાવ ગમે એટલું તેલ ને મસાલા. પેલા ગામડામાં શાક થતા ને મને યાદ નથી કોઈને પૈસા આપ્યા હોય. આપણે મગફળી થતી હોય તો એ લઈ જાય,
હવે ઓલી શેરડી થતી હોય ને તો સિચોડે ગોળ થતો હોય, તો આપણે જેને ત્યાંથી શાક નહીં લઈ આવતા એ પાછા ગોળ લઈ જાય. બધું શુદ્ધ ને સાત્વિક. અને આ બધા ફલાણા ખાતર ને બાતર ને ગાયોના છાણ ને પેલા બકરીની લીંડી, તમે જુઓ તો બધું ચોખ્ખું જ ઓર્ગેનિક. અત્યારે ઓર્ગેનિકના નામે કેટલાય પૈસા ખંખેરે છે લોકો, ખોટા રસ્તે વયા ગયા. મારે કહેવાનો આશય છે કે ભક્તિમાં તો આવું વેચાણ ક્યારેય થાય જ નહીં. અને જો વેચાણથી કરાવીએ છીએ તો એ ભક્તિ નથી. સામગ્રી નથી ફાવતી, જે આવડતી હોય કરો. હા ઠીક છે, કોક વાર આપણી તબિયત એવી ટાઈમમાં 12 મહિને એકાદ, પણ આ તો નિયમિત ના, એવું ના થાય. પ્રભુ ક્યાં કહે છે કથા તો વેચાણ, કીર્તન તો વેચાણ, સજાવટ તો વેચાણ, બધું વેચાણ્યું. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણો ભાવ માટે આવ્યા છે. આ બધું તેને ત્યાં છે જ. આજ ઘરે રોજ 3 લીટર દૂધ આવતું હોય, બરાબર, તો ઠાકોરજીને તો આટલી કટોરીમાં ધરાવીએ છીએ ને, આખો મોટો કટોરો ધરાવે ના, મોટી તપેલી ધરાવીએ ના, પણ એ કટોરીથી પ્રભુ રાજી રહે છે. આટલી કટોરી દૂધ ધરાવીએ, ઘરમાં 3 લીટર આવતું હોય. એ પ્રભુ કટોરીને તમારું આટલું સમજી લે છે, કોણને મણ. પછી શું કામ બધું વેચાતું? તમને કીર્તન નથી આવડતું, કાંઈ વાંધો નહીં, તમે તમારા રાગમાં ગાઓ. આપણા છોકરાને લોરી આપણે ગાઈએ ને, આજ કામવાળીને એમ કહીએ ને, જાય એને હિંચકા નાખ ને લોરી ગા, ઓલું ઓર જોરથી રોવે. પણ આપણો અવાજ ગમે એવો હોય, રાગ ગમે હોય, 4 થાપ મારીએ ને ગાતા જાય ને, ઓલું 4 મિનિટમાં સૂઈ જાય. ઓલી કામવાળી પૈસાવાળી બાઈને કહીએ ને કે લે હિંચકા નાખ, ઓલું રોવા માંડે. તો આપણા લૌકિક છોકરા છોકરીને પણ વેચાણ્યું નથી ગમતું, તો આ ત્રિલોકના નાથને ગમે મારવાલા? ન ગમે. જેટલું થાય એટલું આપણાથી કરો. પ્રભુ કહેતા, જો વલ્લભે ક્યાંય લખ્યું નથી આટલું ધરવાનું, આ દિવસે ધરવાનું, આટલા શેર ધરવાના, ના. યથા દેહે તથા દેવે. એક બેન બિચારા એકલા રહે છે, એ એની રીતે ધરે છે. તો પ્રભુ એવું કહેતા જ નથી, ક્યાંય તમને કીધું જ 1.25 શેર તો ધરવાનું જ. એ બધું મર્યાદામાં, 1.25 શેર ઘી ને, આટલા જવ ને, આટલા તલ ને, આટલી સોપારી ને, આ કંકુ ના, એ બધું ત્યાં. આપણે ત્યાં તો યથા દેહે તથા દેવે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની વાતો આવે, વ્રજ આવે એટલે પહોંચી જઈએ પાછા વ્રજમાં. વ્રજની લીલાઓ બધી અદ્ભુત. તમે આન્યોર જાઓ તો પાછળ તમને ગિરિરાજ પાછળ ગિરિરાજ બાબા, તો ચતુર્ભુજ દાસ યાદ આવે. ગોવર્ધન વાસી સાવરે લાલ, અબ તેરે બિને રહ્યો ન જાય. તમે ગોવિંદ કુંડ જાઓ એટલે શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ યાદ આવે. એ મુખારવિંદ જુઓ એટલે તમને ઇન્દ્રએ જે ગોવિંદ નામ આપ્યું એ યાદ આવે.
તમે માનસી ગંગા જાઓ તો જે દીપદાનનો મનોરથ યશોદાજીએ કર્યો તો દિવાળી ઉપર એ યાદ આવે. તમે કામન જાઓ તો ભોજન થાળીને ચરણ પાડીને 56 કટોરાના વિવાહ ખેલનો મનોરથને લપસણી શિલા ને ઓલી ગુફા ને પેલા 84 ખંભા ને વિમલ કુંડ ને શું તમને યાદ ના આવે.